હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો અને હું પણ બહુ મજામાં છું. કેમ કે આજે હું અને જતીનભાઈ બે જ જણા છીએ ખાલી રાઈડ ઉપર, ને અમે ક્યાં જઈ રહ્યા છીએ એ તો તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. તો હવે આપણે જતીનભાઈની વાટ જોઈ છે. જતીનભાઈ કહેતા હતા કે હું એક હેલ્મેટમાં માઉન્ટ લગાડું છું, તો મેં એને ના પાડી છે અત્યારે. હું કે તમે અહીંયા આપણી જગ્યાએ વહી આવો, પછી આપણે માઉન્ટ ફિટ કરીએ. અને તમે જોઈ શકો છો હું અત્યારે મહુવા બાયપાસ ગુરુકુલ પાસે ઊભો છું અને અહીંયાથી અમે બધા ભેગા થઈએ છીએ. તો હવે જતીનભાઈ આવે ત્યાં સુધી આપણે તેમની વાટ જોઈશું. અને હમણાં હું એને ફોન કરું છું, હવે કેટલીક વાર લાગે, હવે કદાચ બહુ ઝાઝી વાર તો નહીં લાગે. ને એક વાત હા, કે આપણે ત્યાં જઈ અને આમ અનોખી ખાવાની વસ્તુ બનાવવાની છે. તો જો મારા બેગમાં છે ને અત્યારે થોડી ઘણી વસ્તુ છે, એ તો તમને ત્યાં જઈને જ બતાવીશ. જો ત્યાં બનાવવાનું થાય છે ને તો ચાલો ત્યાં સુધી તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ને હમણાં જ જતીનભાઈ અહીંથી આવશે તો તે પણ હું તમને બતાવું હમણાં જતીનભાઈ આવે એટલે. અને મારે હેલ્મેટમાં ઇયરફોન કાઢી અને માયક લગાડવાનું છે, તો તે માયક પણ હું લગાડી દઈશ. કેમ કે આ ઇયરફોનમાં છે ને પવનનો અવાજ બહુ વધારે આવે છે. બે ત્રણ ભાઈની કોમેન્ટ આવી છે પવનનો અવાજ વધારે આવે છે એમ. તો ફાઇનલી મિત્રો, કલાકને વાટ જોયા પછી જતીનભાઈ આવી ગયા છે. જો હજી માઉન્ટ ફિટ નથી કર્યું આપણે કીધું એ પ્રમાણે. હવે આગળ માઉન્ટ ફિટ કરીને અહીંથી નીકળી જાઉં. તો મિત્રો, જતીનભાઈના હેલ્મેટનું ઘણું ખરું કામ આપણે પતાવી દીધું છે. હવે જો માઉન્ટ ફિટ કરી દીધું છે, કંઈક સેટ કરે છે, શું કરે છે કંઈ ખબર નહીં. એટલે શું કરે. તો ફાઇનલી મિત્રો, અમે અમારું બધું તૈયાર કરીને હવે અહીંયાથી નીકળી જઈએ છીએ. ને આગળ હવે જીજુને લેવાના છે, તો તરેળ ગામમાંથી જીજુને લઈશું. જતીન જય મામાદેવ. તો ફાઇનલી મિત્રો, આપણે આપણા જીજુને ફોન કરીને કહી દીધું છે અહીંયાથી કે આપણે હવે તરેડમાં પહોંચી ગયા છીએ. ને એ આગળ ક્યાંક આપણને રસ્તામાં મળશે. આપણને કીધું તો છે કે હું આગળ ઊભો છું, તમે આવો. હવે જોઈએ આપણે રસ્તામાં એ ક્યાં મળે છે. વાંધો નહીં. તો મિત્રો, આ છે મારા જીજુ ને એ અહીંયાથી તે કારખાને જાય છે, કેમ કે એને રજા નથી મળી. સારું, હાલો તો આપણે હવે ગરથર સીધા. અહીંથી હાલે એમ છે કે ગાડી? અહીંથી આગળથી ઓલો રસ્તો આવી હાલે એમ છે ને? તો મિત્રો, અત્યારે અમે ગળથળમાંથી નીકળી ગયા અને ભાણુભાઈ થોડાક બી ગયા હતા. આપણે હેલ્મેટ ને એવું બધું લગાવેલું હતું ને, તો એને એમ કે બાવા આવેલા છે એટલે બી ગયો હતો ને રડતો હતો ને એના મમ્મીથી દૂર નહોતો જતો. એટલે અમે કાંઈ ભાણુભાઈ બહુ પછી વિડીયોમાં લીધા નહીં કાંઈ. અને હવે અહીંયાથી અમે બગદાણાથી હવે તમને કહી જ દઉં ક્યાં જઈએ છીએ. આપણે જઈએ છીએ કદમગીરી કમરાઈમાં. ત્યાં ડુંગર આવેલો છે ને ત્યાં. ને ત્યાં અમે થોડું ઘણું નાસ્તો પણ બનાવવાના છીએ, તો બધી વસ્તુ અમે પણ લીધેલી છે. તો જોઈએ અમારે હવે કેટલો ટાઈમ લાગે છે. 11 તો વાગ્યા છે અત્યારે. હવે 11:18 થઈ છે. ના પહોંચશું તો 12-1 તો વાગી જ જાય છે. કેમ કે જે બગદાણાથી એક વસ્તુ લેવાની છે, એ વસ્તુ લઈ અને પછી અમે સીધા કમરાઈમાં નીકળી જઈશું. કમરાઈમાં જવાનો રસ્તો મેં તો નથી જોયો, જતીનભાઈએ જોયો છે. એટલે અડધો રસ્તો મેં જોયો છે અને અડધો રસ્તો જતીનભાઈએ જોયો છે. અહીંથી બગદાણા સુધી મેં જોયું છે અને બગદાણા પછી જતીનભાઈએ જોયું છે. તો જતીનભાઈ પછી આપણે આગળ હશે. તો મિત્રો, આ અહીંયાથી શેરીમાંથી જવાય છે કમરાઈમાં એ. અને જતીનભાઈ આગળ ગાડી હાંકે છે, આપણે પાછળ છીએ. અને અહીંયા એક કરિયાણાની દુકાનેથી આપણે વસ્તુ લઈ લઈએ છીએ જે જોતી છે તે. તો ફાઇનલી મિત્રો, અમે હવે અત્યારે કદમગીરી જવાના રસ્તે ચડી ગયા છીએ. વાવડીથી જવાય છે.
મિત્રો તમે જોઈ શકતા છો જે સામે ડુંગરો દેખાય છે ને ત્યાં જ જવાનું છે આપણે ને ત્યાં જ આવેલું છે કમરાઈ માનું મંદિર. ફાઇનલી મિત્રો આપણે હવે ડુંગર ઉપર જવાનો રસ્તો આવી ગયો છે. તમે જોઈ શકો છો કમરાઈમાં તરફ. જતીનભાઈ આવે ને પછી જ આપણે ડુંગરો ચડવો છે. ભાઈ આવી ગયા છે પાછળ. તમને કાચમાં કદાચ દેખાતા હોય કે ન દેખાતા હોય. હવે આપણે આખો ડુંગરો ચડીને ત્યાં સુધી આપણે આપણો કેમેરો ચાલુ રાખવાનો છે. હા સેમ સાપુતારા ઘાટની જેવો ટર્ન. અહીંયા આગળ પણ એક ઘણા એવા તો ટર્ન છે આ ડુંગરા ઉપર જે સાપુતારા ઘાટની યાદ અપાવે આપણને. બહુ મોટા ટર્ન છે. હમણાં સીધા વયો જવાનો હતો. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અને હવે જતીનભાઈ હાલીને આવે છે. આપણે તો અહીંયા ગાડી લઈને પહોંચી ગયા છીએ પણ હવે જતીનભાઈની વાત જોઈએ છીએ થોડીક વાર. તો ફાઇનલી મિત્રો જતીનભાઈ આવી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઉપર કમળાઈ માતાજીના દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હમણાં ટૂંક જ સમયમાં તમને દર્શન પણ કરાવી દઉં. મંદિરનું કામકાજ ચાલુ છે એમ ને. અહીંયા અહીંથી એક નંબર વ્યૂ આવે છે. ચાલો હવે તમને અંદર દર્શન પણ કરાવું. ફાઇનલી મિત્રો તમે આ ડુંગરની પાછળનો નજારો તમે જોઈ શકો છો. કેવો ગજબનો લાગે છે યાર. અહીંયા તમે એક ફેરી આવો ને તો તમને એમ થાય કે નહીં, અરમાન ખુશ થઈ જાય. મિની કાશ્મીર. અને અહીંયા મંદિરની બાજુમાં એક ગુફા આવેલી છે. ગુફામાં પણ એક દેવ છે, તો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું. હા, તો ચાલો મિત્રો હવે થોડાક તમને અહીંયા બહારથી પણ દર્શન કરાવી દો. અને અહીંયા તે સાઈડમાં જ તે ગુફા છે. તો મિત્રો આ ગુફા થોડીક અંદર અને સાંકડી છે, તો તમે દર્શન કરવા આવો ને તો થોડુંક ધ્યાન રાખજો. અને અહીંયાનો તમે ટોટલ વ્યૂ જોઈ શકો છો. મજા જ આવ્યા રાખે એકલી. તો મિત્રો અમે થોડીક વાર અહીંયા ફોટોશૂટ કર્યું ને, તાજથી થોડીક જ વારમાં ક્યાંકથી આખી શાળા આવી ગઈ છે. જુઓ તમે બધા છોકરાઓને. તો મિત્રો હવે અહીંયા બાજુમાં છે ને ત્યાં હોળી પ્રગટે છે. જો આ જગ્યા છે, જે તમે આ સર્કલ દેખાય છે ને તે જ તે. જો આ સર્કલ છે.
તો મિત્રો હવે અમે અહીંયાથી રિટર્ન જઈ રહ્યા છીએ અને રસ્તામાં એક નદી જેવું આવે છે ને ત્યાં આપણે એ ભાઈ નદી જઈને આપણે શું બનાવવાનું છે વેજ કે નોન વેજ તો વાંધો નહીં નકર નોન વેજ આમાં ઉભાવ ખાતો નહીં હું તો આપણે હવે નદીએ જઈને વેજ બિરયાની બનાવવાની છે અને અહીંયા થોડુંક આપણે રસ્તામાં લેતા જઈશું સિનેમેટિક શોટ રસ્તામાં મજા આવે એવા જોઈ શકો છો મિત્રો નીચે ઉતરતા જ આપણને કેવો સુંદર મજાનો નજારો જોવા મળી ગયો છે તો ફાઇનલી મિત્રો હવે અમે અહીંયા ખૂબસૂરત નજારાને બાય બાય કરી રહ્યા છીએ અને રસ્તામાં જ્યાં ઓલું નદી આવે ને ત્યાં અમારે વેજ બિરયાની બનાવવાની છે નોન વેજ નહીં વેજ બિરયાની બનાવવાની છે અમે બધી વસ્તુ લાવ્યા છીએ આપણે શું શું લાવ્યા છીએ તો કંઈ હજી કંઈ ખબર નહીં કેમ કે થોડીક વસ્તુ જતીનભાઈ લાવેલા છે ને થોડીક વસ્તુ હું લાવેલો છું તો હવે જોઈએ જતીનભાઈ શું શું લાવ્યા છે અને મારી પાસે તો ખાલી સામાન જ છે બીજું કંઈ નથી હવે આપણે જતીનભાઈને લોકેશનનું સોંપી દીધું છે જતીનભાઈને જ્યાં સારું લાગશે ને ત્યાં એ ગાડી ઊભી રાખી દેશે ને આપણે ત્યાં જ તે નાસ્તો બનાવીશું થોડો ઘણો છે હવે જેટલો હોય એટલો કેટલું હોય તો મને નથી ખબર કેમ કે મારી પાસે તો બધું ખાલી સામાન જ છે બીજું કાંઈ નથી મારી પાસે વસ્તુ બધી એની પાસે છે તો ચાલો મિત્રો હવે અમે જતીનભાઈને ગમે ત્યાં લોકેશન ઉપર ઊભા રહી જઈશું તો જતીનભાઈ હવે આપણને ક્યાંક ઓફ રોડમાં લઈ જાય છે હવે જોઈએ ક્યાં લઈ જાય છે ફૂલ્લી ઓફ રોડ હો ભાઈ અત્યારે વાગી ગયા છે 1:30 રેડી કાંઈ નો ઘટે પવન બવન આવે છે મજા આવશે મિત્રો તમે જોઈ શકો છો હું બર્તન લઈ આવ્યો હતો જતીનભાઈ આ પાણા ગોતી લીધા છે ને હવે આ કુકર ને બધું અહીંયા જુદું કરી ને હવે ચૂલો હળગાવવાની તૈયારી છે જોઈ જતીનભાઈ કઈ રીતનો ચૂલો હળગાવે છે ફાઇનલી મિત્રો ઘણી મહેનત કરી ને ચૂલો હળગાવ્યો છે ગાડીમાંથી થોડુંક પેટ્રોલ લઈને પછી હળગ્યો છે ચૂલો ચાવથી તો હળગતોય નહોતો સોયા સાપ કેટલી છે કેટલા ગ્રામ છે મિત્રો અમે બધું તૈયાર કરી નાખ્યું છે અને કુકર પણ હવે સીટી મારવાની આરામમાં છે જુઓ આ પહેલી સીટી થા હા પહેલી સીટી મારી દીધી ભાઈ આ સોયા સાપ છે આ ડુંગળી ટમેટા લીંબુ ડીસું પાણી બધી વસ્તુ છે મિત્રો બધું તૈયાર કરી નાખ્યું છે જતીનભાઈ જો હવે બનાવે છે તો સામે જે બસો જાય છે ને તે રોડ છે ને રોડથી મેં થોડાક દૂર છીએ એ બધી સ્કૂલ બસો છે આગળ આપણને જે રસ્તામાં ગર્લ્સ ને વર્લ્સ ને મળ્યા છે ને એ બધા એમાં ભરેલા છે ફાઇનલી મિત્રો અમારે જે બનાવવાનું હતું એ બની ગયું છે બિરયાની વેજ બિરયાની નોન વેજ નહીં એટલે અમને ખાવાની પણ થોડીક મજા આવી છે અને તમને જોવાની પણ મજા આવી છે
તો જુઓ મિત્રો, આપણે બિરયાની બની ગઈ છે. સામે કમળાઈમાંનો ડુંગરો છે અને અહીંયા સાઈડમાં અમે હવે જમવા બેસી જઈશું. તમે જોઈ શકો છો આવા લોકેશન ઉપર તમે ક્યારે હાથે બનાવીને ખાધું છે કે નહીં તે કોમેન્ટ કરી દેજો. ચાલુ છે ને કાંઈ ન ઘટે ભાઈ. આ જો હોટલમાં બનાવતા હોય ને તો આના 100 રૂપિયાની 200 રૂપિયા દેવા તૈયાર છે દુનિયા. એવી સ્વાદિષ્ટ બની છે. આના હોટલમાં તમે બનાવો તો 200 રૂપિયા હું દેવા તૈયાર છું. મિત્રો અમે જમી લીધું, નાસ્તો કરી લીધો ને હવે અહીંયાથી અમે જઈશું બગદાણા તરફ ને વચ્ચે ક્યાંક જો સોડાની દુકાન આવશે તો સોડા પીવા પણ ઊભા રહીશું. આપણે બધું ભાઈ પેકિંગ કરી લીધું ને કાંઈ ભૂલાતું તો વાંધો નહીં. ચાલો તો આ રહી આપણી બાઇક. ગ્લવ્સ ને હેલ્મેટ હેઠે પડ્યું છે એ હમણાં બધું પહેરી લઉં, સેટ કરી લઉં. ને જતીનભાઈ બિરયાની તમને આમ જોવામાં કેવી લાગી? ટેસ્ટમાં તો બેસ્ટ હતી, પણ જરાક રિવ્યૂ આપી દેજો કઈ રીતની હતી એમ. કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. બીજે કંઈ કોમેન્ટ કરો કે નહીં કરો તો હાલશે. બિરયાનીની કોમેન્ટ કરજો. ને બિરયાની વેજ હતી, નોન વેજ નહોતી. તો મિત્રો અમને બહુ મજા આવી છે. આ પહેલી ટ્રીપ છે અમારી અને આ ટ્રીપ અમને જિંદગીભર યાદ રહેશે. તો તમે છે ને લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને હા, જો તમારે અમારી સાથે આવી ટ્રીપમાં આવવું હોય ને તો કોમેન્ટ કરી દેજો, એટલે અમે તમને અમારો નંબર આપી દઈશું. તો તમે પછી અમને ફોન કરીને કોન્ટેક્ટ કરી લેજો. અને અથવા જો તમારે કોમેન્ટ કરતા ના આવડતી હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં મેં મારો નંબર આપેલો જ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ સેમ નામ રાખેલું છે, રાઇડર્સ GJ4. તો તમે જરાક ઇન્સ્ટાગ્રામમાં પણ મને સપોર્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે હવે બગદાણા પહોંચવા જ આવી ગયા છીએ. બગદાણા અહીંથી હવે કંઈ બહુ ઝાઝું દૂર નથી, 1 થી 1.5 કિલોમીટર જ દૂર છે. તો મિત્રો આ છે બાપા સીતારામનું મંદિર, બગદાણા ધામ. હવે બાઇક એટલામાં ક્યાંક પાર્ક કરી ને પછી જઈશું ભાણું વાટું રમકડું લેવા. તો ચાલો મિત્રો હવે તમને અંદર બગદાણા બાપા સીતારામના દર્શન પણ કરાવી દઈએ સાથે સાથે. તો મિત્રો ફાઇનલી આપણે હવે અંદર આવી ગયા છીએ અને સૌ પ્રથમ તમને કાલ ભૈરવના દર્શન કરાવી દઉં. પેલા તો મિત્રો તમને કાલ ભૈરવના દર્શન થઈ ગયા હોય તો જય કાલ ભૈરવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે અહીંયા બાપા સીતારામના દર્શન કર્યા અને અહીંયા આવ્યો તમને મંદિરમાં પણ હું દર્શન કરાવી દઉં. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને દર્શન થઈ જાય તો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો. તો મિત્રો આ રીતનું કંઈક અંદર છે. મિત્રો અહીંયા બાપા સીતારામના દર્શન થાય ને એટલે અહીં બાજુમાં જ સીડી છે ઉપર રામ મંદિરે જવાની. રામજી મંદિર છે બગદાણાનું, ત્યાં આપણે ત્યાં પણ દર્શન કરીશું. જો આવી ગયું છે આપણું રામજી મંદિર.
રામ ભગવાન હોય અને બાજુમાં હનુમાનજી ના હોય એવું તો ક્યારેય બન્યું જ નથી. તો હવે તમને થોડોક મંદિરની બહારની પણ નજારો બતાવી દઉં. તો મંદિરની બહાર નીકળતા જ આપણને સુંદર પવનનો ઠંડો અહેસાસ થાય છે. મિત્રો જતીનભાઈને સોડા પીવાનું મન થયું છે તો અમે સોડા પીવા આવી ગયા છીએ. જતીનભાઈ કઈ સોડા પીશો? લીંબુ. આપણે લીંબુ. તો મિત્રો ભાણુભા હાટું આપણે લઈ લીધું છે રમકડું. હજી તમે કોમેન્ટ કરજો, હજી ઘરે જઈને પછી હું તમને કહીશ કે આપણે શું લીધું છે. અને જતીનભાઈને હવે જીમમાં જવાનું છે તો થોડુંક મોડું પણ થઈ ગયું છે એટલે જીમમાં જશે ને હું અહીંથી જાય મારા ભાણુભા પાસે. તો મિત્રો હવે આપણે બગદાણામાંથી નીકળશું અને જતીનભાઈ થોડાક આગળ સુધી આપણે હારે છે, પછી એ જુદા પડવાના છે કારણ કે આપણે આપણા ભાણુભા પાસે જવાના છીએ અને જતીનભાઈ સીધા મવા જવાના છે. ભાણુભા પાસે સવારે તો ગયો તો પણ ભાણુભાઈએ કાંઈ મોઢું ના બતાવ્યું. અત્યારે જો મોઢું બતાવે તો આપણે લઈશું કેમ કે હેલ્મેટથી બી ગયો હતો. ત્યારે પહેલી વાર ગયા ને ત્યારે હેલ્મેટથી બી ગયો હતો ને રડવા મળ્યો હતો બહુ જ. તો મિત્રો બગદાણાથી ગળથળ આવતા રસ્તામાં મેરડી માતાજીનું મંદિર આવે છે જે ખૂબ જ સરસ અને મસ્ત. બાજુમાં નદી છે તો લોકેશન પણ એક નંબર આવે છે. અને આપણે ગળથળ ગામમાં હવે પહોંચી ગયા છીએ. હવે થોડાક જ આપણે દૂર છે આપણા ભાણાના ઘરથી. તો હવે ચાલો તમને ડાયરેક્ટ મારા ભાણા પાસે જ મળવું. અને ભાણો હેલ્મેટથી ડરે છે ને તો હવે હું ડાયરેક્ટ સીધો ત્યાં ઘરે જ મળી કેમ કે હું હેલ્મેટ હમણાં અહીંયા થોડીક આગળ જઈ અને ઉતારી દઈશ કેમ કે ભાણો ડરે ને એવી આપણે કોઈ વસ્તુ કરવી નથી. સવારે ગયા ને ત્યારે તો રડવા મળ્યો હતો હેલ્મેટ જોઈને જ તે. નકશું ફોટો પાડવો ને એન્ટ્રીમાં. કેમ નહીં? કેમ નહીં? હે ભાઈ બાગડો કેમ બોલે? બાગડો બાગડો મારા ફોન મારા ફોન તારા ફોનમાં એલા 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 એની બે હાથ કીતો હરખા લેવું. કોયલ કેમ બોલે? કોયલ બોલે આમલો આ પોપટ કેમ બોલે? કેમ બોલે? પોપટ બોલા બોલા બોલે તાણી એલા. હવે ઓલો ટેંગે ટેંગે કેમ કરે? કે ટેંગે આની હાથ આમ કે હાથ કેમ કરે? હાથ કેમ કરે? હા હરખા કીતો હરખા પગ કેમ કરે? પગ ને ઈ હાથ કેમ કરે? લગન માં કેમ ડિસ્કો કરે? કેટલા કાવી હે પગ ને હાથ કેમ કરે? ટેંગે ટેંગે આન કાવી કેતા ટેંગે ટેંગે શું નામ છે એનું? ટેંગે ટેંગે જ છે. હાલો ઉપર હતો હા કર. તો મિત્રો આપણે ભાણુભાઈ પાસે કલાક દોઢ કલાક ખોટી થઈ અને હવે નીકળી ગયા છીએ આપણા ઘર તરફ. તો હવે અહીંયા ગળથરથી જોઈ ઘરે પહોંચવામાં આપણે કેટલી વાર લાગે છે. અત્યારે 4:50 થઈ છે. આપણે 1-2 મિનિટ આગળ પાછળ રાખીએ છીએ ગાડીની ઘડિયાળ, ફિક્સ ટાઈમે નથી રાખતા. તો જોઈએ હવે આપણે મવા પહોંચવામાં કેટલી વાર લાગે છે. તો મિત્રો હવે હું મારા ગામમાં પહોંચી ગયો છું અને ગળથરથી મારા ગામમાં પહોંચતા મારે ફિક્સ 1 કલાકનો ટાઈમ લાગ્યો છે. અને તમે જો મારી ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી એક નવા વિડીયો સુધી ટાટા બાય બાય.